પેટ્રોલ ડીઝલના ભાવમાં છે તે ફરી એક વખત વધારો કરાયો છે, ત્યારે પેટ્રોલ પંપ ઉપર ઉપસ્થિત વાહન ચાલકો શું કહી રહ્યા છે તે પણ જાણવાનો પ્રયત્ન કરીશું. ભાવ વધારો કરવામાં નથી આવ્યો, આ ખાલી ખોટી અફવાઓ છે. આજે ડીઝલના ભાવમાં 3 રૂપિયા જેટલો વધારો ના, આજે ભાવ વધારો થયો છે એનો ખ્યાલ નથી. શું કહેશો, કેટલો ભાવ? अभी तो मैंने एक्चुअली पता ही नहीं किया कितना, लेकिन कुछ रेट तो बढ़ा है, 106 रुपये हो गए हैं. पहले कुछ 94 ही था, 13 रुपये बढ़ा है, तो रेट तो ज़्यादा ही हो गया है पेट्रोल का. इसकी वजह से अब खाने पीने में होटल में भी नहीं जा सकते हैं, नाश्ते में भी हर चीज़ का रेट बढ़ गया है. पेट्रोल है, गैस है, सोने चांदी में हर चीज़ है, तो सारी चीज़ें हैं. खाली सैलरी नहीं बढ़ रही है हम लोगों की, बाकी हर चीज़ों का रेट बढ़ गया है. એકચ્યુઅલી મને બહુ ખબર નથી, પણ અઘરું પડે સામાન્ય નાગરિકને. ભાલુભાઈ, શું કહેશો, આજે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે, ખ્યાલ? 3 રૂપિયા વધ્યા તો સામાન્ય જ કહેવાય, કંઈ નહીં કહેવાય. આજે તમે બિસ્કિટનું પેકેટ લેવા જાઓ તો 5 રૂપિયાની નીચે નહીં મળે એમ, તો 3 રૂપિયામાં શું થાય? કંઈ નહીં થાય. બીજા યુરોપિયન દેશો છે, ફ્રાન્સ, જર્મની, સ્વીડન, ઇંગ્લેન્ડ, બધા દેશોમાં તો 5 મહિનાથી પૈસા વધી ગયા, 60%, 70%, 80%. ઇન્ડોનેશિયા છે. આ 3 રૂપિયા તો કંઈ જ ના કહેવાય એમ. સામાન્ય જનતા માટે આ ભાવ વધારો કઈ ના, કંઈ જ નહીં કહેવાય. આજે તમે બિસ્કિટનું પેકેટ લેવા જાઓ તો 5 રૂપિયાનું મારે ઓછામાં ઓછું, 3 રૂપિયામાં શું આવે? તો કેટલાક લોકોને ભાવ વધારો નથી નડી રહ્યો, તે વાત જાતે લોકો કહી રહ્યા છે. ખ્યાલ તો છે, એટલે પેટ્રોલ ભરાવા આવ્યા છે. એટલે હમણાં બહુ કે છે ઘરેથી ઓછું ફરો, પેટ્રોલનો ભાવ વધી ગયો છે. હવે જોઈએ શું કેવું આગળ થાય છે. એટલે ઇલેક્ટ્રિક વધવાની છે, ભાવ બી વધશે એનો. આમ આદમીને તો મુશ્કેલી જ છે. કાલે બી 1.5 કલાક પેટ્રોલ પંપો ઉભો રહ્યો, પણ પેટ્રોલ પડી ગયો એટલે પાછો ચાલ્યો ગયો.